હાલો મિત્રો, જય ઠાકર, જય મા ખોડલ. કેમ છો બધાને? મજામાં જ હશો, કેમ કે આપણા બ્લોગ જોઈ તો મજામાં જ હોય, બરોબર ને? તો આજે આપણે પાણી વાળવાનું છે. હા ને અંદર શું કામ ચાલી રહ્યું છે તો એ પણ તમને હું બતાવું, બરોબર? ચાલો તો આપણે જઈએ છીએ. શું કરે છે અમારા ઘરવાળા? સલાહ મારે છે કે કામ કરે છે, જોવું પડશે. શું કરો? ખાલી પાણી જ ઉડાડે, કેવું કરે? ભારી કામ કરે. વાહ, આ બધું ખાણ પલાળી દીધું એમ ને? તો જો ખાણ પલાળી દીધું છે કમ્પ્લેટ. ને આમાં ગળનું પાણી પલાળી દીધું છે. તો હા, જો આમાં થોડોક તળિયા પીડ્યો છે ને તો પલાળી દીધું છે હવે એને. હા, જો આ ખાણ હો, કેમ બાકી પલાળી દીધું ને. અરે કામનો તો હીરો છે અમારે, કઈ ઘટે થોડું, કાંઈ ઘટે નહીં. હા, હવે એ ઢાંકી દીધું કેમ કે માખીઓ ગળે નહીં. એમ તો એ બહુ ગાયોની સેવા કરે, માખીઓ ગળે નહીં. તો આજે શનિવાર છે, જયપાલને જવાનું છે 11 વાગે. હવે એને જવાનું 11:03. તો હવે ક્યારે જવું તારે? કેટલા વાગ્યા મિત્રો જાવ? કેટલા વાગ્યા? ક્યાં જોવા જોઈએ? કેટલા ફોન પડ્યો તો ત્યાં જોવા જોઈએ? બોલો. 10:36 થઈ છે ને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. ને જયપાલભાઈ તૈયાર થાય છે કમ્પ્લેટ. આજ બુધવારનો ડ્રેસ શનિવારે પહેરવાનો. તો હવે આપણે ટાંકો ભરાઈ જશે. જો ટાંકામાં જ પાણી જાય. વાલ બંધ કરવો? મને આવડશે તો ને કયો વાલ છે? અહીંયા ટાંકા પાસે? અરે ઓલો પર અહીંયા આ વાલ મોટો ને, આ મોટો વાલ અહીંયા હું રે ટાંકા પાસે. ઠેક, હાલો ભાઈ. હા, મને તો ખબર નથી, કેમ કે આપણે ટાંકા ભરીએ નહીં ખબર હોય. આડો કરી દીધો, બરાબર? કેમ કે આપણે ટાંકા ન ભરીએ એટલે આપણે ખબર ન હોય, પછી મગજમારી થાય, બરાબર? તો જો અમારી ભાર્ગવી એકલી સરસ છે. ભાર્ગવી હે શું કરે? હે હાલ એ ભાર્ગવી મળી. આ પાણી જો કેળામાં આવ્યું, કેટલું પાણી નીકળે. ભાર્ગવી હાલ લી, હાલ. કઈક ને સરવા હોય ગીરા. હે હાલો 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 હાલ હાલ મત દીકી, હાલ ભાર્ગવી, હાલો હાલ. ભાર્ગવી જવું તો મિત્રો કેમ બાકી કેવડા ઝીંઝવામાં ગઈ જવો. એકલી બીવે ને ખાવું જોઈએ છે. નાને બાંધા છે તો આને આપણે હવે તડકો થઈ ગયો છે 10 વાગી ગયા એટલે હવે આપણે એને લઈ લેવાનું છે અંદર, કેમ કે એનું પાણી ને બધું ભરાઈ જાય ને કમ્પ્લેટ અંદર, પછી એને લઈ લઈએ. ને હું અહીંયા ઘડીક ઝૂલા ખાઈ લઉં ને પછી આપણે, કેમ કે હજી વાડીમાં જવાનું છે તો બનાવી રહેજો ને જોતા રહેજો. વાડીમાં જવાનું છે ને તો બહુ મજા આવશે વાડીમાં, કેમ કે ભાર્ગવી પણ હારે આવશે. અત્યારે તો એ રાહ જોવે છે જ્યાં. ને હવે આપણે પછી મળીએ વાડીમાં જઈને. તો મિત્રો એ તો અહીંયા ગયા છે જયપાલને લઈને મેકવા નિશાળે. ને મારા ભાગમાં એવું છે પાણી, તો હું ફટાફટ શાક બનાવી ને ફટાફટ વાડીમાં આવી ગઈ છું. જુઓ, બરાબર છે? આ જુઓ વાડી. કાંઈ ઘટે તો કહેજો, મને તો આવું બહુ જ ગમે છે, બહુ જ. તો પાણીવાળો નથી આવડતું એક, બરાબર? તો હવે હું પાણી વાળું છું. ને ઓલી જે કેળ દેખાય છે ત્યાં પાણી પોગી ગયું છે ને ત્યાંથી બીજા તૈયારામાં જાય છે. આમથી આમ ને આમથી આમ બધામાં જાય છે પાણી. તો હું કાંઈ બંધ કરું છું, આવડતું નથી પણ બંધ કરું છું. જો તમને પછી બતાવીશ. આવડી જાય ને તો ઠીક છે, ને તૂટી જાય તો ઠીક છે, બરાબર? તો તૈયારો વાળી લઉં છું ને પછી મળવું. તો મિત્રો પાણી વયું ગયું છે બારોબાર.
હું જાઉં છું જોવા તો મરી જ ગયા લે. એક ચારો કોરો રહી ગયો છે મારે કીધે. હવે એને તો પાછો પાવો પડશે. પાણીનો આ ચારામાં પાણી આવે છે, આમાં તો મેં વાળ્યું નહીં ને આમાં પાણી આવ્યું છે તો ક્યાંની ક્યાંય બધી ભરાઈ ગયું છે. તો આપણે જોવા જઈએ છીએ. જો આમાંથી 3 ચારા ભરાઈ જાય, એક ચારામાંથી. ને આમાં તો તમે જુઓ ખરા, આ બધું મારી કીધે થયું છે ને આગળ મને આવીને ખીજાવાના છે. આ બધું પાણી મારે કીધે આવી ગયું, દેખાય છે ને. જોઈ લેજો આપણી કમાણી. આવડે નહીં એટલે આપણે આવડે જ નહીં. જુઓ ઓકે થઈ ગયું ને બધું ઓકે. તો હજી પણ આમાં પાણી જ છે બધાયમાં. તો મારી કીધે બહુ નુકસાન થઈ ગયું છે. હવે હું જાઉં છું ફટાફટ, કેમ કે ચારો બાકી છે તો એનું કરશું હું. વછાળા રહી ગયો છે ને, આગળ પીજ્યું પાછળ પીજ્યું છે, વછાળા રહી ગયું છે. તો હવે હું જાઉં ઘાઈ ઘા. આગળ આવે નહીં તો મને તો આવડશે નહીં, પણ એ તો આવશે એટલે કરશે. હવે કહી દઈ કે ભાઈ આ બાકી રહી ગયું છે. આમાં પાણી આવે છે ને કેમ આમ હોય છે કંઈ ખબર નથી પડતી. લે આમાં અડધે સુધી છે, અડધે સુધી નથી. હવે આવે તો મારે કંઈક આમાં જોવું જોઈએ. કોઈ મેળ નથી. તો મેં ચારો વેળો છે એ તમને હું બતાવું કેમ વેળો છે. હું તો ગળી ગઈ, ફસાઈ ગઈ છું. અહીંથી પાણી હાલતું હતું ને મેં કરી દીધું બંધ. જુઓ તો આમાં પાણી હાલતું હતું. આ ચારો કોરો રહી ગયો. આ મેં વેળો છે. આ તો અહીં તૂટલું તો છે, એટલામાંથી ધૂળ ગોતી જો અહીંથી એટલામાંથી ધૂળ ઢહડી નાખી તોય પણ નાખું રહેતું એમ નથી. તૂટવાની તૈયારી છે. એ આવે નહીં ને તો ચારો ભરાઈ જાય ને તો આમ તો બહુ પગથો ઊભા રહે, પગથો છે ધોરિયો. હવે ચારો વળશે નહીં. પત્તેરી આણી જલ્દી આવી જાય સારું છે. બાકી તો અમારે બંધ કરી જાવ મોટર છે ને ત્યાં સુધી પાણી પહોંચ્યું છે એ મારે જોવા જવું જોઈએ. અને આ ઘડી જ આવવાના છે પાણી. તો મને એવું લાગે કે પાછું કેમ આવતું હોય એવું લાગે છે. અહીં ભીં કરે છે. તો હું ફટાફટ આવે પછી મળીએ આપણે. ખીજાવાના તો ખીજાઈ જાય, નકર શું જે થવું એ થાય. બરાબર છે. હવે હું ઘાઈ ઘા જોઉં જો આ ત્યારે ભરાઈ ગયો કે નહીં એમ. હો ત્યાં સુધી આપણે બને રહીએ. એ આવે પછી ખબર પડે. ઝઘડો થઈ જવાનો છે આજ નથી. તો મિત્રો તડકો બહુ થઈ ગયો છે ને, એ પણ આવી ગયા છે પાણીમાં. તો હવે એમ નહીં, આમાં પાણી જતું હતું. મેં કીધું ત્યાં મેં જોયું એ તો કેવું છે ને. તમે કહો કે ઓલો પર ખોલી દે તો એ બધી બંધ થઈ જાય. તો ઓલો પર ભરી જ ચક તોડી નાખો મસાલે. તો આવડો તો છે આ છે ને એને હાથે તૂટી જવાનું છે આગળ. તો સાને અડધું તોડી નાખો એટલે હાલા કરશે. બીજું જો આને કેવું સારું આવડે તો. વાહ સરસ આવડે. હા 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 બમ્ફર કરી દીધો મોટો બધો. હે મારી કીધું તેમ ધીડ નથી આવતી. રેડી. હવે તાકાત જ છે બીજા કામમાં બધામાં. આ બધામાંથી ઉછી પાસીને લઈને કઈ રીતે કેટલી ધૂળ એટલા બધા ઢળી થાકી એ છું. વાહ દાદા બેમાં તો આમાં ઓછું જાય. આમથી તો વધારે પાછું આવે છે. એટલેથી તૂટી જવાનું હતું. કેમ કે આ છે ને નથી હાલતો આ ઝીંઝવાનું પાણી. તો મિત્રો પાણી પાછું અહીંયા જે પીધેલું હતું એમાં પાછું જવા દે છે. અધૂરો બાકી છે તો પૂરો કરે છે. ને હવે આપણે જવું છે ઘરે. તડકો લાગ્યો બહુ. બરોબર ને.
તો મિત્રો તડકો પણ બહુ થઈ ગયો છે ને હું તો હોઈ આવી ઘરે ને પાણી તો હવે હાલતું હોય કે ન હાલતું હોય બરાબર. તો હવે આપણે જમી પણ લીધી છે હું તો કમ્પ્લેટ. ને હવે શું છે કે હવે આપણે બહુ તો કંઈ નથી વાત કરવાની. હા તમે શું કરો? હાલો મિત્રો, જય માતાજી. તને કંઈ પાણી વાળતા આવડે? ક્યાં બધે પાણીમાં આવે તે હળ બહાર કરી નાખી. પાણી તો પણ તમારે કેવું છે વેચમાં ચારો રહેવા દે ને બે સલાના ફાયદે પછી જ્યાં એને પાણી જાય એમ પાણી વળતા હશે. મને થોડી ખબર હતી. મને તો તમે કીધું બસ તને કીધું પણ તને ખબર તો પડે ને તમારે તમારું વાળવા ન ખબર પડે. હવે એટલું બધું જતી પાણી આવે તમને શું થાય એક ક્યારે વાળી જાય નહીં કા મિત્રો આને કંઈ શીખવાડો આને કંઈ આવડતું નથી. આને કંઈ શીખવાડો. નથી આવડતું પાણી વાળતા તો ખોટું છે આપણે કેવું તો આપણે એને વળવાય નહીં ને આપણે મારે તો ભાઈ વળે નહીં. મેં એવું પેલા કીધું તો તો ઓલું એમ નહીં ઓલું તમારું ડોહ કેટલું કઠણ ખબર છે મેં એવું કીધું કે ભાઈ તારાથી કમાડો ન વળે તો મોટર બંધ કરી દીધે. એ તમે કીધું હતું મને એમ છે હારપ કરવાનું હારે તો આ કઈ રીતે મારી બધી પથારી ફેરી નાખી હતી. એમ નહીં એ જગ્યા કેટલી કઠણ છે તમે જોવો તો ખરા ને ખેતરમાં કોઈ રીતે પાવડા ન ખૂતે ને પાવડામાંથી જો ધૂળ આવે તો પાવડામાંથી ધૂળ ઉછળે નહીં. એટલે મારું તો એમ જ થાય એટલે આપણે મેળ ન આવે બરોબર ને ખોટું પછી ખીજાવાનું હોય ન આવે સમજા ખીજાવાનું નહીં બિલકુલ. હવે પાણી વાળવાનું હોય ને તો મોટર બંધ કરી દેવાની પહેલાં અમને નહીં કહેવાનું ચોખ્ખું જ કહું છું તમને સમજ્યા ને. શું હવે મિત્ર છે ને આને શીખવાડ દે હવે. નહીં મારે એકું નથી મારે પાણી વાળવું નથી. મારાથી પાણી કાં બહાર વયું જાય ને કાં પછી અડધું કોરું રહી જાય કાં નાકું વળે નહીં. લાકડા જેવું કઠણ છીપરા જેવું કહે કે સિમેન્ટ જેવું કહે એમાં કેમ પાવડો ખૂતાડવો. ચીકણી માટી ખેતરમાં પાવડો ખૂતે નહીં પાવડામાંથી ધૂળ ઉછળે નહીં આપણે એ કરવું નથી. હવે મને નહીં મોકલતા પાણી પાણી એમને એમ થોડા હોય. પાણીથી વાળી હોય ને ઓલું રફા જેવું તો મજા આવે એટલે રફા જેવું તો હોય ને. તો મિત્રો આજે તો પાણીમાં બબાલ થઈ ગઈ છે બરોબર છે. હવે આપણે પાણી વાળવા જવું નથી. હવે કહે ને તો હું પહેલાં તમને દેખાડીશ કે જુઓ પહેલાં કહે છે કે નહીં પછી એવું હાલશે બરાબર. મળશું કાલે નવા વિડીયોમાં કેમ કે આજે તો પાણીનો વારો હતો એટલે કંઈ જવાનું નહીં બહાર ને કાલે જવાનું એમ થયું કે લાઇટ નથી એટલે કાલે ગયા હતા. હવે પાણીનો વારો આજે છે બિલકુલ જવાશે નહીં. આજે તો કાલે વારો છે તો હવે પાણી વાળી લઈએ કમ્પ્લેટ પછી આપણે જવાનું ફાઇનલ. ને ઉતાવળી પણ આવે છે પેડવો પણ આવશે મજા પણ આવશે રંગ બંગ ઉડાડવાની જોતા રહેજો જોવાનું ભૂલતા નહીં. તમને તો ખબર જ છે રૂપલ રેખા કેટલો રંગ ઉડાડશે જોયા કરજો બરાબર છે. સમય આવવા દો તો હાલો આપણે મળશું કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો બાય બાય.